નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। સમાચારો પર કરીએ નજરે। પહેલા એક અપીલ કરવી છે। ચૂંટણી ભલે નાની લાગતી હોય પણ બદલાવ મોટો લાવવાની છે। એટલે કે મત આપતા પહેલા કોઈ પણ ઉમેદવારને ચૂંટતા પહેલા તમારે તમારા શહેરનું, જિલ્લાનું અને ગામનું નિરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે। પણ હા, મત આપવા ચોક્કસથી જજો, કારણ કે એ તમારો અધિકાર છે। માય વોટ માય ગુજરાત। સૌથી પહેલા વાત પશ્ચિમ બંગાળની, કે જ્યાં મતદાન સમયે હોબાળો થયો છે। મુર્શિદાબાદમાં મતદાન સમયે હોબાળો થયો। હુમાયુ કબીરના વિરોધમાં નારેબાજી કરવામાં આવી હતી। હુમાયુ કબીર અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી। ટીએમસીના કાર્યકરોએ હુમાયુ કબીરનો ઘેરાવ કર્યો। પોલિંગ એજન્ટને રોકતા આ હોબાળો મચાવવામાં આવ્યો હતો અને સાથે જ સુરક્ષાકર્મીઓ સાથે ધક્કામુક્કી પણ થઈ હતી। આજે પશ્ચિમ બંગાળમાં મતદાન થઈ રહ્યું છે અને એની વચ્ચે હુમાયુ કબીરના વિરોધમાં ટીએમસીના કાર્યકર્તાઓ દ્વારા નારેબાજી કરવામાં આવી હતી અને જ્યારે આ નારેબાજી થઈ રહી હતી એ સમયે પોલીસ સાથે ધક્કામુક્કી પણ આ કાર્યકર્તાઓએ કરી હતી। પોલીસે તેમને વિરોધ કરતા રોક્યા હતા, ત્યાંથી જતા રહેવા માટે કહ્યું હતું। તેમ છતાં આ નારેબાજી, આ ઝપાઝપિયા હોબાળો યથાવત જ રહ્યો હતો। પોલિંગ એજન્ટને રોકવામાં આવ્યા હતા અને જેના જ કારણે તંગદિલી છવાઈ હતી અને ટીએમસીના કાર્યકર્તાઓ ઉશ્કેરાઈ ગયા હતા કે મતદાન કેન્દ્ર પર તમે જે પોલિંગ એજન્ટ છે તેને કઈ રીતે રોકી શકો, અને જેના જ કારણે પોલીસ સાથે પણ ધક્કામુક્કી થઈ હતી। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે ટીએમસીના કાર્યકર્તાઓ જે છે હુમાયુ કબીરનો તેમણે ઘેરાવ કર્યો અને ત્યારબાદ વિરોધ પણ નોંધાવ્યો હતો અને નારેબાજી પણ કરી હતી। આખી જે ઘટના છે મુર્શિદાબાદમાં થઈ હતી કે જે સમયે પહેલાં તો શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું હતું, પણ અચાનક જ જ્યારે ટીએમસીના કાર્યકર્તાઓ ત્યાં આવ્યા અને પોલિંગ એજન્ટને જ્યારે રોકવામાં આવ્યા હતા અને એ સમયે ટીએમસીના કાર્યકર્તાઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસ સાથે ધક્કામુક્કી પણ કરવામાં આવી હતી। આજે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ને એની વચ્ચે સારું એવું મતદાન કેટલાક જિલ્લામાં થઈ પણ રહ્યું છે, પણ એની વચ્ચે આ હોબાળો પણ કરવામાં આવી રહ્યો છે। હાલમાં પશ્ચિમ બંગાળમાં આપ જોશો તો જે વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે। પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલાથી જ ખૂબ ચર્ચાસ્પદ રહી છે, કારણ કે એક તરફ ભારતીય જનતા પાર્ટી, બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ જે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે અને એની વચ્ચે ટીએમસીના કાર્યકર્તાઓ ત્યારે ઉશ્કેરાઈ ગયા કે જ્યારે તેમના પોલિંગ એજન્ટને અંદર જવા માટે રોકવામાં આવ્યા હતા અને પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ પણ કર્યો। મતદાન કેન્દ્ર પરથી જતા રહેવા માટે કહ્યું પણ ખરી, પરંતુ તેઓ ન ગયા, જેના કારણે પોલીસ સાથે પણ ધક્કામુક્કી થઈ।